નમસ્કાર મિત્રો, હું રાવલ જલ્પા ને આજ આપણે વાત એવી કરવાના છે. એક અમીર માણસ છે, તે હોટલમાં જમવા જાય છે. જ્યારે હોટલમાં જમવા જાય છે ત્યારે જમવાનું ફિનિશ કરે છે અને બિલ એના સામે આવે છે. તો એ બિલને જોવે છે, બિલની પ્રાઇસ આપે છે અને પેલાને $5 છે ટીપમાં આપે છે. $5 આપ્યા પછી જે વેઇટર હોય છે ખુશ નથી થતો. ત્યારે પેલા અમીર ઇન્સાનને એમ થાય છે કે ભાઈ, મેં તને $5 ટિપ્સ આપી તો પણ તારી જે ભવરે છે એ કેમ ગુસ્સામાં છે, કેમ તને ખુશી નથી થતી, એવું પૂછે છે અમીર આદમી. ત્યારે પેલો વેઇટર એવું કહે છે કે સાહેબ, કાલે આ જ ટેબલમાં તમારી દીકરી આવી હતી અને એ બિલ તો આપી જ હતી, પણ એને મને $50 ટિપ્સ આપી. તમે આ ટોપ 10માં અમીરમાં આવો છો, છતાં તમે મને $5 ટિપ્સ આપો છો. ત્યારે હવે સાંભળજો, ખૂબ જ સુંદર જવાબ આપે છે પેલો અમીર આદમી કે છે કે મારી દીકરી અહીંયા ટિપ્સ આપી ગઈ, એનો બાપ અમીર છે અને હું છું, મારો બાપ ગરીબ હતો. હું મારો ભૂતકાળ ક્યારે ભૂલતો નથી. એટલે માણસને ક્યારેય પોતાનો ભૂતકાળ ન ભૂલવો જોઈએ અને પૈસા છે વિચારીને વાપરવા જોઈએ. મિત્રો, તમારી આ વાતમાં શું કહેવું છે જરૂરથી કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરી શેર જરૂર કરજો. થેન્ક યુ.